અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ખાતે 5 થી 9 ફેબ્રુઆરી 2024 દરમિયાન પ્લેનેટ્સ, એક્સોપ્લેનેટ્સ અને હેબિલિટી પરની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સે સાથીદારો વચ્ચે નેટવર્કિંગને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. કોન્ફરન્સમાં વિશ્વના 12 કરતાં વધુ દેશોમાંથી લગભગ 250 પ્રતિનિધિઓએ ભાગ લીધો છે, જેમાં 80 વિદ્યાર્થીઓ પણ છે. તે સાથે કોન્ફરન્સમાં લગભગ 1/3 ભાગ લેનારાઓ મહિલા વૈજ્ઞાનિકો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમદેખીંગી ન્યૂઝ અને હું તમારી સાથે છું સ્નેહા. આ કોન્ફરન્સમાં ચંદ્રયાન 1 ઓર્બિટર, ચંદ્રયાન 2 ઓર્બિટર, ચંદ્રયાન 3 લેન્ડર અને રોવર, માર્સ ઓર્બિટલ મિશન અને તમામ ભારતીય ગ્રહોના મિશન અંગે પણ વાત કરવામાં આવી છે. તે સાથે જ આદિત્ય L1 મિશન અને માઉન્ટ આબુ ખાતે PRL ટેલિસ્કોપ પર પારસ સાધનોનો ઉપયોગ કરીને પ્રથમ એક્સોપ્લેનેટની શોધ વિશે પણ વાત કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ વિશે સ્થાનિક આયોજક સમિતિના અધ્યક્ષ प्रोफेसर वरुण सीले કહ્યું કે ये जो अंतर्राष्ट्रीय सम्मेलन है ये भौतिकी अनुसंधान प्रयोगशाला में हम कर रहे हैं 5 दिन के लिए। तो इसमें जब हम देखते हैं तो 3 मेन टॉपिक्स कवर हो रहे हैं जो कि प्लैनेट्स, एक्सोप्लैनेट्स और हैबिटेबिलिटी। ग्रह और ब्रह्मांडीय ग्रह हैं और आवासीय संभावनाएं जो हैं इन ग्रहों में और हमारे सौरमंडल के दूर से जो ग्रह हैं उनमें क्या क्या हो रहा है, इन तीनों विषयों पर हम यहाँ पे चर्चा करें। तो अभी तक जो टॉपिक्स कवर हुए हैं वो ज़्यादातर प्लैनेटरी, जैसे प्लैनेट्स, एक्सोप्लैनेट्स और हैबिटेबिलिटी कॉन्फ्रेंस। तो प्लैनेट्स हमने कवर कर लिए हैं 2 दिन में और अब हम एक्सोप्लैनेट्स की चर्चा कर रहे हैं 1-2 दिन और अंत में हम हैबिटेबिलिटी जिसे बोलते हैं कि आवासीय संभावनाएं क्या हैं और ग्रहों में और अपने भी सौरमंडल में बाकी ग्रहों पे, उसकी चर्चा करेंगे. આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ તકોની ઓળખ કરશે, જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગ્રહ સંશોધન અને અવકાશ સંશોધનમાં ભારતની ભાવિ દિશાઓને આકાર આપશે. મીડિયા કન્વીનર મેઘા ભટ્ટે કોન્ફરન્સમાં મોટાભાગે ભાગ લેનારા મહિલા વૈજ્ઞાનિકો વિશે જણાવ્યું કે મહિલાઓનું યોગદાન છે એ વધી રહ્યું છે સબસિક્વન્ટલી, જે અમે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ, કેમ કે અમે આ ઓલમોસ્ટ 4 યર્સથી કોન્ફરન્સ કરાવી રહ્યા છીએ અને સ્પેશિયલી સ્ટુડન્ટ પાર્ટિસિપન્ટ જે છે એ બહુ જ સારું છે ગર્લ્સનું, અને ફેકલ્ટી લેવલ ઉપર પણ. અને આ વખતે અમારા ઇન્વાઇટેડ ગેસ્ટ પણ છે, એમાં પણ 2 મહિલા છે, એક જાપાનથી ને એક યુએસએથી. તો ઓવરઓલ જો તમે જુઓ તો મહિલાઓનું જે પાર્ટિસિપેશન છે એ ઘણું જ સારું છે, પર્ટિક્યુલરલી આ કોન્ફરન્સમાં. કોન્ફરન્સમાં ઉપસ્થિત પ્રતિનિધિઓ વિશે જણાવતા મેઘા ભટ્ટે કહ્યું કે પણ સ્પેસિફિકલી જો હું પોઈન્ટ આઉટ કરું તો બ્રાઉન યુનિવર્સિટીથી પ્રોફેસર કાર્લે પીટર્સ છે, એ ઘણા જ રિનાઉન્ડ મૂન સાયન્ટિસ્ટ છે, એમનું કોન્ટ્રીબ્યુશન ચંદ્રયાન 1માં પણ હતું. અને પછી હમણાં અમારા સાથે ડૉક્ટર એલિઝાબેથ ટાસ્કર છે, એ જાક્સાથી છે અને એ આજે ટોક દેવાના છે. એ હેબિટેબિલિટી અને એસ્ટ્રોઇડ્સ ઉપર ને એમના ઉપર ટોક દેવાના છે. તો અને ગર્લ્સમાં અમારે ત્યાં ભારતના અલગ અલગ જગ્યાઓથી બધી સ્ટુડન્ટ્સ છે પાર્ટિસિપેટ કરી રહ્યા છે. આવા જ વિડીયોઝ અને માહિતી માટે જોડાયેલા રહો અમદેખીંગી ન્યૂઝ અમદાવાદ.